અદ્ભુત છે. અમારા જુનાગઢમાં એક બાપાની સેવા મુંબઈમાં થતી, એના ચિત્રજીની સેવા થતી. એ જુનાગઢના એક બાપાની સેવા મુંબઈમાં થાય ચિત્રજીમાં, અને એ બાપાનું ચિત્રજી મેં અહીં એક પધરામનું કીધું, અહીં જોયું. મેં કીધું અહીં પહોંચી ગયા. ઠાકોરજીના મંદિરની ઉપર જ રાખ્યું હતું. મેં કીધું આ તમારા જુનાગઢના. હા બરાબર નામ કીધું તમે. અહીંયા એક વેસ્ટોનિયાનો ફોટો જોયો મેં. અરે મેં કીધું અહીં પહોંચી ગઈ લીલા. તો એ એમ કહેતા કે સ્વામીજીનું સ્વરૂપ છે, સાક્ષાત ભૂતલ પર અવતરિત થયું છે. સ્વામીજી સ્વરૂપ એટલે મહાપ્રભુ નિજ લીલામાં વિરાટ સ્વરૂપે, એટલે આદિ દૈવિક મૂળ સ્વરૂપ છે મહાપ્રભુ. આચાર્ય સ્વરૂપ નહીં. આચાર્ય સ્વરૂપથી કે બધા બાળકો ભૌતિક બધા છે. હું આદિ દૈવિક સ્વામીની રૂપ છું, સાક્ષાત સ્વામીની ભાવ સંયુક્તા, એટલે એ ભાવથી એનું સ્વરૂપ. અહીં પધરામણીમાં ગયો તો એક ઠાકોરજીના મંદિરની ઉપર જ એનું ચિત્ર. એટલે મેં કીધું હવે બાલક છે કોણ છે, એમ જોયું તો મેં કીધું આ છે. અને અહીં લીલા તો કરી હશે, પણ અમારા મુંબઈમાં તો એક ભાઈ અને ઠાકોરજીના ચિત્રજીની કોણ બિરાજે, તો આ બાપો બિરાજે. તો મેં કીધું તમે કોકને અરોગાવ્યું હશે, કોઈક પ્રસાદ લેવડાવ્યો હશે, બધા નાનું જૂઠન લેવડાવ્યું ને. અરે વલ્લભકુલ્લા બાળકો તમે અરોગાવ્યું હશે ને. વૈષ્ણવ હોય બાળકો પૂછે કોઈ શું સ્વરૂપ બિરાજે એમ પૂછે, હવે એ પૂછવું પડે કે સ્વરૂપ ઠાકોરજી શું બિરાજે છે, કોઈ બાપાની સેવા છે કે શ્રીનાથજી છે. નકર એનું જૂઠું અરોગાવી દે. એટલે એ કહી દઉં છું, એ પૂછી લેવું. અને પરિચય ન હોય તો લેવું જ નહીં, સૌથી સારો ઉપાય. પરિચય ન હોય કોઈ વ્યક્તિનું ટૂંક લેવડાવે તો ટૂંક નહીં, હાથમાં આપી દો. ટૂંક લેવાની માથાકૂટ કરવી નહીં. કારણ કે મુંબઈમાં એ જુનાગઢના બાપા જે છે એના મુંબઈમાં ઠાકોરજીના જેમ એના ચિત્રજીની સૌથી મંગલાજસેન પર્યંત પ્રકાર સ્વરૂપા. તો આટલી હદ સુધી આની લીલા વંચકોની છે કે ઠાકોરજીની જેમ એની સેવા થાય. તો આની કેટલું મહાત્મ્ય છે, એનું કેટલું અગાધ મહાત્મ્ય છે, કેટલું સામર્થ્ય. આટલા બધા અંધારપટમાં આવી જતા હશે લોકો કે એને છેલ્લે તો બાપાને પછી એની બધી રહસ્ય ખબર પડ્યું તો જે સેવા કરતા છેલ્લે તો ગાળું કાઢતા. બહુ સેવા કરાવી આને તો ચિત્રજીને પછી તો ગાળું કાઢતા. પછી શું થાય, પછી ગાળું કાઢવાથી શું થાય? વંચકો એકવાર નાશ તો કરી જ દે. નાશ કર્યા પછી તમે ગાળો કાઢો ગમે એ કરો, પણ તમે એટલા વર્ષ સેવા કરી, ભોગ ધરીને લીધું, હા બીજાને લેવડાવ્યું. ટૂંક લેવડાવો એટલે એ ધંધો કરવો જ નહીં. ટૂંક લેવડાવો કે કોઈ અજાણ્યા હોય ને આપણને પ્રસાદ વગેરે લેવડાવે તો પ્રસાદનો અનાદર નથી, પણ આપણે લેવું તો નહીં. કારણ કે આમાં શું સ્વરૂપ બિરાજતું એ શંકાસ્પદ છે. એટલું બધી હદે આ વંચકોનું સામ્રાજ્ય ઝાડ ફેલાયેલી છે. કાલે વાત ન કરી કે મહાપ્રભુ જેવું સામર્થ્ય નથી બતાવ્યું કે તેલ ઘસો અને સાનુભાવ થાય. તેલ ઘસવાથી સાનુભાવ થાય એવું તો સામર્થ્ય મહાપ્રભુજી નથી બતાવ્યું. તેલ ઘસ્યું નથી કોઈને. આ તેલ આપતા ખાલી, અને તેલ માથામાં લગાવો ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય. અને આટલો ટૂંકો રસ્તો મળતો હોય તો બધાને એમ કે તેલ નાખવામાં નુકસાન શું, તેલ નાખવામાં નુકસાન શું, એમ વિચાર કરે ને કે જો સાનુભાવ ન થાય તો કાંઈ નહીં, પણ સારી નીંદર આવી જતી હોય તો ઘણું. અત્યારે નીંદર નથી આવતી, એના કે તેલ ઘસવાથી એ આવતું હોય તો સારું, સાનુભાવ ન થાય તો કાંઈ નહીં. અમારા જુનાગઢથી બધા વૈષ્ણવ પાઠ કરવા ગયા હતા યમુનાજીના કિનારા ઉપર. 41 પદ 41 દિવસ 41 પદ કરે તો યમુનાજીનો સાક્ષાત્કાર થાય. અને વૈષ્ણવ તો ત્યાં 300 350 હતા. રોજ 41 પદ 41 વાર કરો ને યમુનાજીનો સાક્ષાત્કાર થાય ગોકુલમાં જઈને. તો 41 દિવસનો અનુષ્ઠાન હતું યમુનાજીને સાક્ષાત્કાર માટેનું. એક બેને તો બીજે દી જ થઈ ગયું. તો મને તો અનુભવ થવા જ માંડ્યો 2 દિવસમાં. 41 થી ક્યાં વાત જોઈ. પ્રકટ પ્રતાપ એવા છે. એક બેન તો મને થવા ચાલુ જ થઈ ગયો, બીજે દિવસે જ ચાલુ થઈ ગયો અનુભવ. યમુનાજી મહારાણી માર્ગ આવ્યો, પાછળ દર્શન થાય, જાય જોયા સાક્ષાત્કાર. તો એ બેન પાછી બીજી બેનને વાત કરે કે મને સાક્ષાત્કાર, એ બેનને દર્શન થાય કે ન થયા હોય, એ આના પગ તો પકડે જ. આવા વૈષ્ણવ યમુનાજીનો અનુભવ થઈ ગયો, આપણને બોલે નથી, એને થઈ ગયો તો એના પગ પકડી લ્યો, બીજી વાત તો ચાલ્યું. તો અમારી જુનાગઢની બાજુમાં કેશોદ ગામ છે, ત્યાં યમનાષ્ટકનો પાઠ કરે. યમુનાજીની ધાર દિવાલમાંથી ચારે બાજુથી ધડ 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 યમુનાજી પધારે. બધા વૈષ્ણવ બેસે યમનાષ્ટકના પાઠ. આ બાપીઓ હતી બધી. બાપાની લીલા વાત કરી કાલે, આ બાપીઓની લીલા છે બધી. તો યમનાષ્ટકના પાઠ કરે ને ચારે બાજુ ધારા થાય. તો આમાં બધું એવું છે કે બધા પછી તો બુદ્ધિ હોય જ નહીં. પછી તો યમુનાજી સાક્ષાત યમુનાજી કોઈ લોટીજી ભરી જતા હશે કે સાક્ષાત પ્રગટ થાય પછી શું વાત જોવી. કોઈક પાન કરે, કોઈક માર્જન કરે, યમુના પાન કરે. ન જાતું યમ જાત ના ભવતી તે પાન હતા.
તો યમનાષ્ટકનો પાઠ કરે યમનાજી ચારે બાજુથી ધારા થવાનું. થોડા ટાઈમ આવ્યું ત્યારે કોઈક શંકાશીલ માણસ હોય ને કે આમ આગળ પાછળ જુઓ તો ખરા શું છે, પાઇપલાઇન ગોઠવેલી હતી અને એ દિવાલોમાં થોડું આમ સ્રવીને ધીરે 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 આવે. પાછળથી કોઈક આવા શંકાશીલ માણસ હોય ને, કોઈ બધા ક્ષેત્ર નાસ્તિકો છે એ ફસાય નહીં, ભાવુક કોઈ ફસાઈ જાય, પણ નાસ્તિક જેવો હોય ને એ ફસાય નહીં. પાછું એ તપાસ કરે કે આવું કેમ. પછી કોકે કીધું કે આ બધું, પછી એને કંઈ બહુ હોબાળો ન મચાવ્યો, પણ એને એમ કહી દીધું કે આ બધું ખબર પડી ગઈ છે, એ વાત એને ફેલાવી દીધી. ત્યારથી યમનાષ્ટકના પાઠ બંધ થઈ ગયા. નગર એમ છે કે કોઈક મારશે હવે, એના કરતાં બંધ કરો યમનાષ્ટકના પાઠ. પણ કેટલા ટાઈમ ચાલ્યું હશે યમનાશજી આમ ધારા થવા માંડે ચારે બાજુથી. પણ એમ પાઇપલાઇન ગોઠવી લેતી અને આ યમનાષ્ટકના પાઠ કરે એનામાંથી જ કોઈક પાછો એના આસિસ્ટન્ટ એ ત્યાંથી ધીરે ધીરે ખોલે વાલ ના બધા મૂર્ખાઓ પાન કરે. કેવી કૃપા યમુનાજીની સાક્ષાત પ્રકટ થાય. તો આમાં કંઈક ને કંઈક આવું જ હોય. અમારે ત્યાં તો એક બાપા ઉંદડાને, મેં ગયા વખતે કહી દીધું છે કે ઉંદડાને પગમાં મોટો ઉંદડો હોય ને પકડે, હવે એને ઘેનનું ઇન્જેક્શન દેતા હોય ગમે દેતા હોય, ઉંદડો પકડાય કેમ, એ કંઈક લીલા આવે. કોઈ પૂર્વજન્મના કોઈ બિલાડા હોય તો એ પૂર્વજન્મના સંસ્કારને કારણે પકડી લેતા હોય તો વાત અલગ છે. બિલાડા હોય પૂર્વજન્મનો તો એ પૂર્વજન્મના સંસ્કારને કારણે પકડાઈ જતા થોડો, ઉંદડો પકડે કેવી લીલા કરે એમ જોવાની. ઉંદરડો પકડે અને એને જે આ બધું દર્શન કરેલું એ અત્યારે પહોંચી ગયા લીલામાં, નકર એને રૂબરૂ તાદૃશ વર્ણન કરી દે કે આ બધું અમે દર્શન કરેલું, અમે બધું આ બધી લીલા દર્શન કરેલી છે. ઉંદરડો પકડી એના પગમાં એ ઘૂઘરી બાંધે નાની અને એ રૂમની અંદર જે છે એ છૂટો મૂકે. અહીં રાસનો પ્રસંગ છેડે એમાં ઉંદરડો છૂટે અને ઉંદરડો એ રૂમમાં આમ ને ઘૂમ ઘૂઘરી વાગે ને બધાના કાન ત્યાં. એ કે આપણી ઉપર કેવી કૃપા છે કે રાસનો પ્રસંગ ચાલ્યો, પ્રભુ રાસ કરે છે અંદર મંદિરમાં, તો બધા ત્યાં જઈ કાન આમ કરે, બધા કાન આમ રાખે, ઘૂમ છુમ થાય. હવે તો ઉંદરડો આમ ભાઈ તો ફરે ને, આમ ફરે એટલે ઘૂઘરી વાગે. એટલે બધાએ ભગવદ વાર્તા કરે એમાં રાસનો પ્રસંગ છેડે અને ઉંદરડો છૂટે. ઉંદરડો છૂટીને ઉંદરડો રાસ લે આમ. આ બધાને એમ કે જો અને ઓલા કે ખરેખર અવાજ આવે છે, આમ ધીરે મંદ અવાજ આવે, કારણ કે થોડીક વાર ઉંદરડો બેસી જાય, આરામ લે ને પાછો એ એમ ફરે, પાછો થોડીક વાર બેસે, મંદ અવાજ આવે ક્યારેક ઘોઘરીના. જો ઝણકાર થાય છે ને, કાન રાખો. તો ઘણાએ તેમ કીધું હશે કે દર્શન તો કરાવો, એવો અધિકાર આપણો છે. દર્શન કરાવો કે એવા દર્શન થાય, આટલું શ્રવણ થાય એ કે ઓછું છે? આટલું શ્રવણ થાય કે ઓછું છે? અવાજ સાંભળવા મળે એ કે ઓછું છે? કે દર્શન તો કરાવો, કોઈક દિવસ સાક્ષાત કરાવી દો તો સાક્ષાત હોવું દો. એટલે એવી અદ્ભુત લીલા છે એની એમ. અને એક પાછા એવા વંચકના મિત્ર વંચક, એ પાછા મને કહે કે આજના સમયમાં મને એમ લાગે છે કે આજ એક ભગવદી 84 જેવા છે. મેં તું એવું તને એવું જ દેખાય. આ ઉંદરડાવાળા કે 84 જેવા ભગવદી આ એક જ છે અત્યારે. અને એ પાછો વંચક, એ જે વખાણ કરતો હતો એ વંચક નીકળ્યો. એને હું ભગવદી માનતો હતો પણ એ વંચક નીકળ્યો. એ પાછા આના વખાણ કરતો હતો કે એ બાપા 84 જેવા કોઈ અત્યારે હોય તો આ જ છે. તો આવી લીલા છે બધી. તો આ કેટલા પ્રસંગ કરવામાં, ઇનકી વાર્તા કહા થાય કહીએ. એટલે આ ભયંકરતા બતાવું ને, આપણે બધા જોયેલી ભયંકરતા છે. આપણા માર્ગની અંદર મોટી વિકટ સમસ્યા છે કે આવા લોકો એ ભગવદી કહેવાય. એનો એક છોકરો ગુસાઈજી, એક છોકરો ગોપીનાથજી, એક છોકરી યમુનાજી, એક છોકરી લક્ષ્મીજી. બોલો, આખો લીલા પરિકર જ પ્રકટ થયો. પોતે મહાપ્રભુજી, એનો એક મોટો છોકરો ગોપીનાથજી, એક બીજો છોકરો હતો શ્રી ગુસાઈજી, એક છોકરી પહેલી હતી શ્રી યમુનાજી, અને જરાક મગજ જેવી અસ્થિ જેવી એક છોકરી હતી શ્રી લક્ષ્મીજી. એ લક્ષ્મીજી. અને લક્ષ્મીજી અત્યારે અમારા જુનાગઢમાં અત્યારે રસોઈ કરવા જાય છે, બધા કામકાજ કરે છે અત્યારે. બાપુજી વયા કે પછી કોણ યમુનાજી માને આને. એટલે જુનાગઢમાં રસોઈનું કામ કરે છે, એમાં જુનાગઢમાં જ રહે છે. પણ એ નાના હતા ત્યારે લક્ષ્મીજી રૂપે પૂજાતા હતા, પણ અત્યારે બિચારા પર લક્ષ્મી નથી. એટલે ઘર કામ કરવા જાય છે, એટલે રસોઈનું કામ કરે છે. એને એ બાપા એમ કહેતા કે આ લક્ષ્મીજીનો અવતાર, આ યમુનાજીનો અવતાર, આ ગુસાઈજી, આ ગોપીનાથજી, પોતે મહાપ્રભુજી. એટલે તોય માણસો દંડવત કરતા, ચંપસ કરતા, ચરણસ્પર્શ, દંડવત, અધરામ બધું થતું. અને ઘરમાં ઠાકોરજીનો વૈભવ જોયો તો કોઈ કાંડો થઈ જાય.
ચાંદીનો રથ, સોનાના ઝારીજી, સોનાનો બંટો, ચાંદીની સૈયા, ચાંદીના હિંડોરા, ચાંદીના પલના. ઓહો, ઠાકોરજીના સુખનો વિચાર જોઈને આપણને એમ થાય કે ઓહો કેટલું ઠાકોરજીના સુખનો વિચાર. તો બધું સાહિત્ય એવું ઠાકોરજીનું. તો લીલા અદ્ભુત હોય કે કોઈ વૈષ્ણવના ઘરમાં આવું બધું જોવા ન મળે એવું સાહિત્ય ઠાકોરજીનું. અને છેલ્લે છેલ્લે હું જઈ આવ્યો કે જોઈ તો લે મહાપ્રભુજી, ખાલી જોવા પૂરતું. મેં એક વખત જોયું તો એટલે છોકરો મને વિનંતી કરવા કે જરાક પધારો, બાપુજીની ઈચ્છા છે કે છેલ્લે છેલ્લે તબિયત સારી નથી. મેં કીધું સાક્ષાત મહાપ્રભુજીને મારી શું જરૂર પડી? પણ બાપુજીને છેલ્લે છેલ્લે પથારી બધું યાદ આવતું હોય ને કે આપણે આ કર્મો કર્યા છે બધા, એટલે મને એનું ઉદ્વેગ થતું હોય ને ત્યારે છોકરો વિનંતી કરાવે. મેં કીધું છોકરો વિનંતી કરાવે તો મને પણ જિજ્ઞાસા હતી દર્શન કરવાની, જોવાની કેવા 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 ખેલ કરનાર કેવા છે એમ. રૂબરૂ જોયા નહોતા, ખાલી કથા શ્રવણ કરી હતી. તો છોકરો વિનંતી કરાવે કે જરાક પધારો ને એક દિવસ. મેં કીધું ચાલો. મેં જોયું તો આ મેં કૃષ્ણ મહાપ્રભુજી અત્યારે હવે એ લીલામાં પાછું બોલાય જાય, આપણું શબ્દ જ બોલાય જાય. આપણે નોછાવર જેવું છે, ડૉક્ટર જે નોછાવર. એટલે આપણે લીલા પ્રાપ્તિ આપણે માટે એ સહજ થઈ ગયું છે કે કોઈ જાય એટલે આપણે લીલામાં ગયા. આપણે લીલામાં નહીં પણ એમ પહોંચી ગયા, અહીંથી દેહ છોડ્યો. પછી પણ એની ખાટલો જે છે ત્યાં બેઠકજી જેવું બનાવીને ત્યાં ચિત્રજી રાખવામાં આવ્યું છે. રોજ રાજભોગનો થાળ સર એટલે અહીંયા ભોગ આવે છે અત્યારે પણ. કારણ કે પાછળથી પણ વંચકોનું સામ્રાજ્ય તો પાછળથી પણ ચાલુ જ રહે. એ પહોંચી જાય પછી બેઠકજી પૂજાવા માંડે. એનું બેઠકજી જેવું બનાવી દીધેલું છે. જે ખાટલામાં સૂતા એ જ ખાટલામાં ઉપાણા ને બધું રાખી અને એનું ચિત્ર ત્યાં બધા દંડવત કરે. રાજભોગનું થાળ ત્યાં ભોગ આવે. તો